શિવરાત્રી આપણે કેમ ઉજવીએ છીએ? મોટાભાગના લોકોની માન્યતા એવી છે તેજલબેન કે શિવરાત્રિ જે ભગવાન શિવ અને પાર્વતીના લગ્નનો. વિવાહનો દિવસ છે. એ વાત ખોટી છે કે એક રાત્રિ નથી, 12 રાત્રિ આવે છે. દર મહિનાની એક એક રાત્રિ શિવરાત્રિ કહેવાય છે. પહેલા શિવ આવે કે પહેલા શક્તિ આવે? માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિમ માયિનમ તુ મહેશ્વરમ, આવું શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે. કેવી રીતે શિવજીનું સ્મરણ કે શિવજીનું પૂજન કે શિવ શક્તિનું પૂજન કરી શકે? બિલકુલ. હવે આપણે શિવજીના 8 સ્વરૂપો છે. હમણાં ઘણું બધું આ ચાલી રહ્યું છે કે ભાઈ ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર એ બીજ મંત્ર છે, તો કોઈ ગુરુ ના આપે ત્યાં સુધી તમે ના કરી શકો. શિવ પંચાક્ષર મંત્રના 2 સ્વરૂપો છે. એક સ્વરૂપ આપણે જાણીએ છીએ, ઓમ નમઃ શિવ. ઓમ નમઃ શિવાય. હવે ઓમ છે ને એ આધ્યાત્મિક પ્રગતિ માટેનું છે. એ આપણી ફિક્સ ડિપોઝિટ છે, જે તમે ઉપાડી ના શકો. નમસ્તે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે એક શિવરાત્રી સ્પેશિયલ પોડકાસ્ટ લઈને આવ્યા છીએ. જી હા, આ વર્ષે આપણા જે ગેસ્ટ છે એ PhD હોલ્ડર છે, એ પ્રોફેસર છે, જેમને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત આ બધી ભાષાઓમાં 180થી વધારે પુસ્તક લખ્યા છે. એમને ઘણા બધા કાવ્ય સંગ્રહ અને બીજી ઘણી બુક્સ લખેલી છે. જેમને 22 પુરસ્કાર એટલે કે અવોર્ડ્સ અને 21 સન્માન મળેલા છે. જેમાં આપણા ગુજરાતનું ગૌરવ નામનો જે એવોર્ડ છે એ પણ સરને મળેલો છે. એમની જે બુક્સ લખેલી છે એ બીજા કન્ટ્રીઝની ઘણી અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ પણ થઈ છે. એ આપણા એક સાહિત્યના, આપણા જે ગ્રંથો છે, આપણો જે વારસો છે સનાતનનો, એનું ખૂબ જ ઊંડી જાણ ધરાવે છે. અને આજના આપણા પોડકાસ્ટમાં એમની જોડેથી આપણે શિવજી, શિવ મંત્રો, શિવ પાર્વતી, શિવના અલગ અલગ રૂપ, શિવરાત્રિની પૂજા કેવી રીતે થાય, આપણા જે ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે, એ શિવજી કેવી રીતે પૂરી કરે અને સાચી રીતે મંત્ર જાપ, પૂજા આ કેવી રીતે કરી શકાય, એના વિશેની ઘણી સુંદર માહિતી મેળવી છે. તો આજે આપણે મળીશું પ્રોફેસર હર્ષદેવ સરને. જી હા, તો મળીએ એમની જોડે પોડકાસ્ટમાં. પણ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ પોડકાસ્ટ બધા જોડે શેર કરજો. સ્પોટીફાઈ પર પણ આપણે અવેલેબલ છીએ, ત્યાં તમે કોઈ પણ એડ વગર સાંભળી શકો છો. અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો. આવજો. ઓમ નમઃ શિવાય સર. નમઃ શિવાય. માલાશ્રુણી પુસ્તકપાશહસ્તાં બાલાંબિકાં શ્રીલલિતાં કુમારીં કુમારકામેશ્વરકેલિલોલાં નમામિ ગૌરીં નવવર્ષવૈશાં. ગમ ગણપતયે નમઃ. ગું ગુરુભ્યો નમઃ. ગુજરાતી મેળો પોડકાસ્ટમાં જી સર. આપણે સૌથી પહેલાં મળી રહ્યા છીએ. જી જી સર. એટલે ગુજરાતી મેળો ચેનલના જે શ્રોતાઓ છે એ બધાને મારા ઓમ નમઃ શિવાય. અને શિવરાત્રિ નિમિત્તે આપણે વાત કરવી છે ભગવાન શિવનું ચરિત્ર, શિવનું શ્લોકો, બિલકુલ. શિવના મંત્રો વિશે વાત કરવી છે. એટલે આપણે શિવને સૌથી પહેલાં એક શ્લોકમાં યાદ કરીએ. આજે ભગવાનનો અભૂતપૂર્વ ભક્ત રાવણ, એના શિવ તાંડવ સ્તોત્રમાંથી એક શ્લોક આપણે યાદ કરી અને શિવજીને બોલાવીએ આપણા પોડકાસ્ટમાં. જટાટવી ગલદ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ લંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદ વડ્ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનૂતુ ન શિવ શિવમ. જટાટવી, જટા, ભગવાન શિવની જે જટા છે એ જાણે જંગલ જેવી છે. જટા અટવી, એની અંદર માં ભાગીરથીના પ્રવાહ એ વહી રહ્યો છે, પણ એ તો નાનકડા બિંદુ જેવો લાગે છે. ભગવાન શિવની જટા કેવી હશે? અને એવા પવિત્ર સ્થળની સાથે ગળાની અંદર સર્પોની માળાઓ લટકી રહી છે. અને એ વખતે ભગવાન શિવનું જે ડમરું છે ડમટ 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 અવાજ કરે છે. અને એવા જે ભગવાન શિવ છે એ શિવ આપણું કલ્યાણ કરે, આપણું સર્વવિધ રક્ષણ કરે, એવી કામના સાથે આપણે આજે આ પોડકાસ્ટને શરૂ કરીએ. પણ એક મને નાનકડી વાત કહેવાનું મન થાય છે કે આજના આપણા જે એપિસોડમાં આપણે ભગવાન શિવનું સ્મરણ કરીશું.
અને શિવરાત્રિ નિમિત્તે હું મન વચન અને કાયાથી જે કાંઈ કરીશ એ બધું પુણ્ય હું બાંગ્લાદેશમાં જે આપણા બાંધવો મૃત્યુ પામ્યા છે અને એ જે હિંસાની અંદર એ લોકોની જે પીડા થઈ છે એમના આત્માઓની શાંતિ માટે હું મારી શિવરાત્રિનું તપ અથવા મંત્ર જપ એ હું આજે અર્પણ કરું છું અને આપની ચેનલના માધ્યમથી જે ભક્તો જે શ્રોતાઓ છે એમને પણ વિનંતી કરું છું કે આપણે આપણા બાંધવોને આવા પવિત્ર દિવસે યાદ કરી અને ભગવાન શિવ એમને સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ. બિલકુલ બિલકુલ સર. ખૂબ સરસ આપે શ્લોકથી શરૂઆત કરી અને શિવરાત્રિ જેમ આપણે વાત કરવાના છે બધા શિવમય થઈ જતા હોય છે શિવરાત્રિમાં. તો એ પહેલાં તો એ વાત પૂછવા માંગીશ કે શિવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ? શિવરાત્રિ આપણે કેમ ઉજવીએ છીએ? મોટાભાગના લોકોની માન્યતા એવી છે તેજલબેન કે શિવરાત્રિ એ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ છે. એ વાત ખોટી છે. એટલા માટે કે શિવરાત્રિ એ દિવસ છે કે જ્યારે ભગવાન શિવે અને માતા પાર્વતીએ સૃષ્ટિની શરૂઆત કરી, સૃષ્ટિ ઉત્પન્ન કરી, એ દિવસ છે. અને બીજી એક બહુ, કારણ કે શિવ અને મા પાર્વતી બંને અજન્મા છે. બિલકુલ. એટલે એને તો આ લગ્નની બધા તો આપણા માટેના બધા શબ્દો છે, વિવાહ ને બધું, એ તો એકબીજાથી અભિન્ન છે. આપ જાણો છો કે અડધું શરીર ભગવતીનું સમાયેલું છે શિવની સાથે. તો એ વિવાહનો પ્રસંગ તો પણ એ તો કથાકારો અને વાર્તાકારો એ રીતે માનતા હોય. પણ બીજું એક વાત છે, બહુ મહત્વની વાત છે કે એ દિવસે ભગવાન શિવની માતા શક્તિ સાથેની જે ચેતના છે એ પૃથ્વી પર અવતરે છે. અને એ ચેતનાને ઝીલવાનું જે પર્વ છે એ શિવરાત્રિ છે. આપણે શરીરની અંદર એક બહુ સરસ સૌંદર્ય લહરીનો એક શ્લોક છે શંકરાચાર્યનો, મહિમ મૂલાધારે કમપી મણિપુરે હુતવહમ હિતમ સ્વાધિષ્ઠાને હૃદિ મરુત માકાશમુપરી મનોપી ભ્રૂ મધ્યે સકલમપી ભીત્વા કુલપથમ સહસ્રારે પદ્મે સહરહસી પત્યા વિહરસે. મા પાર્વતી છે એ મૂલાધાર ચક્રની અંદર બેઠેલી કુંડલીની શક્તિ છે. એ શક્તિ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ આજ્ઞા ચક્રને વિંધીને ભગવાન શિવ સહસ્રારમાં બિરાજમાન છે. એ સહસ્રદલમાં બેઠેલા ભગવાન શિવને મળવા માટે કુંડલીની શક્તિ સ્વરૂપે મા શક્તિ એ જાય છે. એ પર્વ એટલે શિવરાત્રિ. તો એટલે તો શિવરાત્રિ તો આ ખબર પડી કે એનું શું મહત્વ છે. પણ એક શિવરાત્રિમાં એવું કહે છે કે તમારે જાગરણ કરવું. મોસ્ટલી લોકો આ નથી જાણતા, પણ જે લોકો યોગ, મેડિટેશન, સાધના આમાં છે એમને જરૂર ખબર હશે કે રાત્રિનું જાગરણ, સવારે 4 વાગ્યા સુધીનું જાગરણ કરવું ખૂબ જરૂરી છે. તો એ વખતે કેવી એવી એનર્જી અલાઇન થતી હોય છે ને એવી શું વસ્તુ હોય છે કે જે તમારે 12 થી 4ની વચ્ચે એ થાય છે ઘટિત, અને એ ટાઈમ પર જો તમે સજાગ જાગૃત બેઠા હોય તો એનું તમને સારું પરિણામ, શું પરિણામ મળે છે? આમાં એવું છે બેન કે આપણા દરેક પર્વમાં, દરેક તહેવારમાં રાત્રિ જાગરણનું ખૂબ મહત્વ છે. આપણી નાની બહેનો ગૌરી વ્રત કરે, આપણી બહેનો જયા પાર્વતી કરે. આ બધામાં જાગરણનું મહત્વ એટલા માટે છે કે 10 વાગ્યા સુધી સૃષ્ટિ જાગતી હોય. એ પછીનો જે સમય છે એ શાંતિનો, એકાંતનો, મન અને આત્મા સાથેની વાત કરવાનો સમય છે. પંડિત ગોપીનાથ કવિરાજે એમ કીધું છે કે લગભગ 11 વાગ્યા પછીનો જે સમય છે, 11 થી 12નો સમય છે, એ સમયે જો તમારું જપ, ચિંતન, ઈશ્વર સાથેનું અનુસંધાન ચાલતું હોય તો એ સમયે તમને અદ્ભુત અનુભૂતિઓ થતી હોય છે. એટલે યોગીઓ મોટે ભાગે જાગરણને ખૂબ મહત્વ આપે છે. રાત્રિ જાગરણ, રાત્રિ ઉપાસના છે એ ઓછામાં ઓછી કોઈ પણ તહેવાર હોય ત્યારે આપણે રાત્રે બેસી જઈએ કોઈ ટીવી સિરિયલ જોવા માટે, ઓટીટી ઉપર બેસી, આ નથી. ગમત ગુલાલ માટેનો નથી પ્રસંગ આ. એ પછી કૃષ્ણ જન્મનો દિવસ હોય અથવા બીજી કોઈ પણ આપણો પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય, કોઈ ઉત્સવ હોય, તો એની અંદર રાત્રિ જાગરણ સમયે
આપણા ઈષ્ટદેવનું આપણે સતત સતત ચિંતન ચિંતન કરવું. કરવું જોઈએ. બિલકુલ. એક બહુ મજાની વાત કરું તમને. હમ. નટરાજનું શિલ્પ આપે જોયું હશે. હમ. ભગવાન શિવ અને પાર્વતી અર્ધનારીશ્વર સ્વરૂપ જે છે જી. એમાં બહુ સુંદર પ્રતીક છે. ભગવતી પાર્વતીના હાથમાં કમળ છે હમ. અને પાશ છે. બિલકુલ. ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ છે ત્રિશૂળ છે. અને ખપ્પર છે. હમ. શિવ છે એ વૈરાગ્યના દેવ છે, બિલકુલ. જ્યારે સંસાર બનાવનારી માયા માયા. એ ભગવતી છે. જી જી. એટલે કમળ છે એ સૃષ્ટિનો વિકાસ બતાવે છે. હા. પાસ છે એ તમને જુદા જુદા પ્રલોભનોમાં, માયાઓમાં, મોહમાં, ભોગવિલાસોમાં બાંધી રાખનારી શક્તિ છે. ભગવતી તમને સતત સંસારમાં બાંધવા માટેની કોશિશ કરે છે. એ માયામાં અને શિવ રાખે છે. એના કરતાં ઉલટું, Yes. એ ખપ્પરમાં વૈરાગ્ય છે હમ. અને ત્રિશૂળ એની વિનાશ. અંદર સત્વ રજસ તમસનો નાશ કરવાનો જે ગુણ છે એ છે. બિલકુલ. એટલે આખું જે શિવ શક્તિનું જે ચક્ર છે એ સતત આપણા શરીરમાં ચાલ્યા કરે છે. સતત ફરતું રહે છે. હમ. આ ખૂબ સરસ વાત તમે કરી છે. તો અર્ધનારેશ્વરની આપણે વાત કરતા હતા એટલે આવ્યું કે જી. બીજા કોઈ પણ ભગવાન, આપણે ઘણા બધા ભગવાન માતાજી લાઈક લક્ષ્મીજી છે, વિષ્ણુજી છે, જી. બ્રહ્માજી, સરસ્વતીજી, પણ એમાં એવું સ્વરૂપ નથી. શિવ અને શક્તિમાં એવું શું છે કે એવું શું થયેલું કે જેમનાથી એમનું અર્ધનારેશ્વર રૂપ આપણે જોયું? એ આમ શું છે બેન, આપણે આખું જે પ્રતીક છે સમજીએ ને, હમ. તો શિવ અને પાર્વતી આપણા વેદો પૂર્વેના દેવો છે. બિલકુલ બિલકુલ. એટલે આપણે જેને સિંધુ સરસ્વતી ઘાટીની સભ્યતા કહીએ હમ, અથવા હમ. આદિ માનવ કહીએ, આદિમાન. તો એમાં પણ શિવલિંગ આપણને પ્રાપ્ત થાય છે. હમ. એક જે યોની આકારની જે આકૃતિ છે જી. એ પ્રાપ્ત થાય છે. હમ. એટલે શિવ અને પાર્વતી છે આપણા આદિમ દેવો છે, આદિ દેવો છે. Yes. એટલા માટે મહાભારતની અંદર પણ હમ. શિવ સહસ્ર નામ આવે આવે છે છે. અને શિવની ભક્તિ અર્જુન પણ કરે છે. હમ. અને ઇવન કદાચ આપને નહીં ખબર હોય, એક જાણવા જેવી, બધા શ્રોતાઓને જાણવા જેવી વસ્તુ છે કે જ્યારે અર્જુન રથ ઉપર બેસે છે લડવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં, હમ. ત્યારે કૃષ્ણ ભગવાન શું કહે છે એને? કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, તું નીચે ઉતર, તું દુર્ગાની સ્તુતિ કર. વાહ અને અર્જુન અદ્ભુત સ્તુતિ, શાંતિ પર્વની અંદર આ છે સ્તુતિ, વાહ. એ કરે છે. અને પછી મા દુર્ગા સ્વયં આવીને એને આશીર્વાદ જીત ઓહ. માટેના આપે છે. આપણે જે આ નથી ખબર. આ કોઈને seriously? નથી ખબર. ગીતાની આટલી બધી વાતો ખબર છે, પણ આટલી કોઈને ખબર serial નથી કે બને છે. દુર્ગાને બોલાવીને કેવી રીતે જીત મળે. હા. આપણે ચંડીપાઠ જે છે એનો ચોથો અધ્યાય આપણે જે કે શકરાદી સ્તુતિ છે, હા, હા. તો એની અંદર જયાખ્યા નામની દુર્ગા છે. જયા. જયા. આ જયા દુર્ગા ના આવે તો જય કેવી રીતે મળે તમને? ઓ સાચી વાત એટલે છે. આખી વસ્તુ આવી છે બે. એ સાચી વાત છે તમારી કે થોડાક ટાઈમ પહેલા બી અમે એક પોડકાસ્ટ કરેલો જે નવરાત્રી સ્પેશિયલ હતો, જી. અને એમાં એક અદ્ભુત વાત એ ખબર પડી કે શ્રી રામ એ પણ દેવીની સાધના કરી. રાવણ જોડે લડતા પહેલા એમને દેવીની સાધના કરેલી. એવી સાધના કરી હતી. કુંભકર્ણ, પેલો ઇન્દ્રજીત પણ દેવીની બિલકુલ, સાધના. બિલકુલ. નિકુંભલા એ તો ચંડીપાઠનો એક પ્રકાર છે. પ્રકાર છે, એટલે જી. કરે તો ચંડીપાઠ જ એ કરે છે. હમ. તો એ શક્તિ વગર તો એટલે કોઈને શક્તિ ચાલતું વગર નથી. તો વિજય તમને મેળવવું મુશ્કેલ છે. મળે જ કહી નહીં ને. શકાય. જી જી બિલકુલ. પણ આ બહુ ડિબેટ ચાલતી હોય છે. તો શિવ અને શક્તિ એટલે પહેલા શિવ આવ્યા કે પહેલા શક્તિ આવ્યા? એ એક ડિબેટ છે. અચ્છા, પહેલા તણખો હોય કે પહેલા અગ્નિ હોય? તણખો? અગ્નિ વગર તણખો ન હોય, હા. તણખા વગર અગ્નિ ન હોય. હા એ છે. બરોબર છે. એટલે માયામ તું પ્રકૃતિમ વિદ્ધિમ માયિનમ તું મહેશ્વરમ, આવું શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે. હમ, હમ, હમ. હવે આપણે તંત્રના બે પ્રકારો છે, જી. શૈવ તંત્રો છે શૈવ અને તંત્ર, શાક્ત શાક્ત. તંત્રો છે. બિલકુલ. શાક્ત તંત્રો એવું માને છે કે અંતિમ બે તત્વો રહે છે. હમ, એ અંતિમ બે તત્વો છે શિવ અને શક્તિ છે. બિલકુલ. એટલે શાક્ત તંત્રો એ માને છે કે શક્તિની અંદર શિવ સમાઈ જાય છે. હમ. શૈવ તંત્રો એમ માને છે કે શિવમાં પણ બંને ભેગા જ થાય છે. હા હા કારણ અંતે કે તો ભેગા થાય છે. એ સિવાય તો કોઈ સૃષ્ટિ પણ સંભવ નથી નથી. અને વિનાશ પણ સંભવ નથી. એટલે તમે જુઓ તો બે આપણી પાસે મોટી વસ્તુ છે. હમ. શિવ અને શક્તિ કોણ છે? એક બાજુ મહાકાલી છે, બીજી બાજુ મહાકાલ છે. મહાકાળ છે. બિલકુલ. મહાકાલ છે એ ઇન્ફિનિટ ટાઈમ, યસ. અનંત સમય અનંત સમય છે. એના દેવ છે. હમ. અને બીજી બાજુ ઇન્ફિનિટ એનર્જી, હમ. પરમ શક્તિ. યસ. તો આ જો ઇન્ફિનિટ ટાઈમ અને ઇન્ફિનિટ એનર્જી ભેગી થાય તો જ કંઈ સૃષ્ટિ બને. બને. હા. એટલે બંનેને એકબીજામાં સમાવવું જ પડે અને હા. એકબીજામાંથી જ સૃષ્ટિનો ઉદ્ભવ થાય. થાય. પછી આપણે એને
માનો કે હું વૈષ્ણવ હોય તો કે વિષ્ણુ અને વિષ્ણુ લક્ષ્મી છે, બિલકુલ. હું રામનો ભક્ત હોય તો કે રામ અને સીતા છે, પણ અંતે બે તત્વો તો છે જ. એટલે પુરુષ અને પ્રકૃતિ આ હા. બંને એક જોડે જ ચાલે એ છે. સતત ચાલવા જ ચાલવા જ પડે, પડે એ એમને. સિવાય સૃષ્ટિ શક્ય નથી અને સંહાર પણ શક્ય નથી. પણ આને સર બીજી રીતે, બિકોઝ તમે પ્રોફેસર બી છો જી, એટલે જી, જી. ઇન્ટેલેક્ચ્યુઅલ રીતે પણ આપણે જોઈએ તો કેટલી અદ્ભુત વસ્તુ છે કે આપણા જે શાસ્ત્રો કે આપણા ધર્મ જે સનાતને જે શીખવાડ્યું છે જી, એમાં સાયન્સ કેટલું ઇન્વોલ્વ છે અદ્ભુત છે બેન. કે તમે એનર્જી અને ટાઈમ આ બે વસ્તુઓ તો છે જ, એ તો ક્યારે જવાની જ નથી. અચ્છા બેન, અને બીજું વાત કરું તમને કે આઈન્સ્ટાઈને જે સૂત્ર આપ્યું ને, હા E ઇક્વલ ટુ હા MC MC સ્ક્વેર, સ્ક્વેર. તો મૂળ વસ્તુ આ છે કે શક્તિ હોય ને, એ શક્તિ માસમાં રૂપાંતર થઈ શકે, માસ પાછો એનર્જીમાં કન્વર્ટ થઈ શકે. એટલે આપણા દેવી દેવતાઓ શું છે કે એ શક્તિના ભંડાર છે. એટલે એને ઠીક લાગે ત્યારે એ શરીર ધારણ કરે, ફરી પાછું એ એનર્જીમાં રૂપાંતર થઈને થઈને આવે ત્યાંથી છે. અદૃશ્ય થઈ જાય. આખું જે અદ્ભુત વિજ્ઞાન છે તો ક્ષણે ક્ષણે તમને અનુભવાય આપણી જે હા એટલે આપણા પુસ્તકો. કદાચ ક્યાંક વર્ષોમાં આ આપણી હજારો પરંપરાઓ વર્ષોમાં છે હા આપણી બધી. ક્યાંક અટવાઈ ગયું અંધશ્રદ્ધામાં ને એમાં, જી. પણ જે સાયન્ટિફિક અપ્રોચ છે જે આપણા ધર્મનો એ એકદમ ખૂબ અલગ અને ઊંચા લેવલનો છે જે બીજું કોઈ સમજાવી ના શકે તમને. કે આંધળો ફેથ તમે કોઈના પર રાખો એના કરતાં તમે એને સમજીને વસ્તુ કરો. ના, આમાં શું છે કે તમારા પૂર્વજોએ જે સંસ્કૃતિ બનાવી છે એ સંસ્કૃતિ, એ લોકો બધા વિજ્ઞાનીઓ જ હતા, બહુ મોટા ઋષિઓ. બિલકુલ બિલકુલ. અને એનું હજુ તો બેન 4 લાખ પુસ્તકો તો હજુ એમને પડ્યા છે હસ્તપ્રતના રૂપમાં. આપણે શું વાંચ્યું છે તમને કહો? બિલકુલ. એક ઉપર 33 મીંડા જેટલી સંખ્યા આપણે ગણી શકીએ. કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર નથી ગણી શકતું એ, પણ એ વાત જુદી છે. ચાલો આપણે હવે એ તો છે. તો હવે લાઈક શિવરાત્રિની જ વાત કરીએ છીએ. જી. તો શિવરાત્રિ સ્પેસિફિક જે ભક્તો છે એ કેવી રીતે શિવજીનું સ્મરણ કે શિવજીનું પૂજન કે શિવ શક્તિનું પૂજન કરી શકે, એની કરેક્ટ રીત અને પ્રોસેસ શું છે? બિલકુલ. હવે આપણે શિવજીના 8 સ્વરૂપો છે, એ 8 સ્વરૂપોના 8 નામો છે. એને આપણે શિવરાત્રિના દિવસે 8 નામોને યાદ કરવા જોઈએ એવું શિવ પુરાણ કહે છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં એનું સુંદર વર્ણન છે. ભવ સર્વો રુદ્ર પશુપતિ રથોગ્રહ સહમહાન તથા ભીમેશાના ઇતિ યદભિતાનાષ્ટકમિદમ અમુષ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિરપી પ્રિયાયાસ્મે ધામને પ્રવહિત નમસ્યોસ્મિ ભવતે. એટલે ભવ, સર્વ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન, આ 8 ભગવાન શિવના અત્યંત પ્રિય નામો છે. એ નામો શું છે એના વિશે પાછો શિવ મહિમ્નમાં બીજો એક શ્લોક છે. ત્વમર્કસ ત્વમ સોમ ત્વમસી પવનસ ત્વમ હુતવઃ. બરાબર? તો એની અંદર એ 8 મૂર્તિનું એને વર્ણન કરેલું છે. સર્વ, ભગવાન શિવનું એક નામ છે સર્વ, એ પૃથ્વી છે. અને ગંધ એનો ગુણ છે. ભવ એ જળ છે, એનો ગુણ છે રસ. રુદ્ર છે અગ્નિ છે, એનો ગુણ છે રૂપ. ઉગ્ર વાયુ છે, એનો ગુણ છે સ્પર્શ. ભીમ આકાશ, ભીમ એટલે ભયંકર વિશાળ શબ્દ, એનો ગુણ છે. પશુપતિ એ જીવાત્મા છે અને ઈશાન એ સૂર્ય છે. આ રીતે હવે કોઈ એમ કે હું શિવમાં નથી માનતો, તો હું એમ કહું કે આખું જગત છે ને શિવમય છે. એટલા માટે કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, આ 5 મહા. તમે પૃથ્વીમાં નથી માનતા, તમે પાણીમાં નથી માનતા, તમે અગ્નિમાં નથી. મને એમ કહો કે આમાંથી 5 મહાભૂતોમાંથી કઈ વસ્તુમાં તમે નથી માનતા. જો તમે આમાં માનતા હો તો તમે શિવ ભક્ત છો. બીજું સૂર્ય અને ચંદ્ર, 6ઠું અને 7મું, અને છેલ્લું જે 8મું છે એ આત્મા છે. એટલે આપણે શું કહીએ છીએ કે ત્વમર્કસ ત્વમ સોમસ ત્વમસી પવનસ ત્વમ હુતવ ત્વમાપસ ત્વમ વ્યોમ ત્વમુધરિણીરાત્મા ત્વમિતિ ચ. તો જે આ 8 નામો છે, 8 નામોના આપણે શિવરાત્રિના દિવસે દર્શન કરવા જોઈએ. એક તમને બીજી મજાની વાત કરું. 2-3 વર્ષ પહેલાં હું સોમનાથ યુનિવર્સિટીમાં ગયો હતો. અમારો એક વર્કશોપ હતો, એમાં વ્યાખ્યાન માટે ગયો હતો. ત્યાંના જે કુલપતિ હતા એ વખતના, એ પ્રોફેસર લલિત પટેલ હતા. એટલે અમે રાત્રે વાતો કરતાં કરતાં, જ્ઞાન ચર્ચા કરતાં કરતાં જુદા પડ્યા. એટલે મને કે સાહેબ શુભ રાત્રિ.
મેં કીધું ના, શુભરાત્રિની શિવરાત્રિ. શિવરાત્રી. એક શિવરાત્રિ શું કામ આવે? રોજની રાત્રિ શિવરાત્રિ બને ને. રોજ. સદગુરુ એવું કહે છે હા. કે રોજ સવારે જે લોકો સૂવે છે હા. એમાં 10 લાખ લોકો સવારે ઉઠતા ઉઠતા નથી. અગ્રેડ. જી બિલકુલ. 10 લાખ લોકો દુનિયામાંથી ઓછા થાય છે રોજ. હમ. હવે જે શિવે મને એક રાત્રિ જીવાડ્યો, હા એનો તો એ રાત્રિ શિવરાત્રિ જ છે ને મારે માટે તો. બિલકુલ બિલકુલ. એટલે હું એવું માનું કે આપણે ગુડ નાઇટ ને શુભરાત્રિ ને આ બધું કહેવા કરતાં શિવરાત્રિ શિવરાત્રિ. કેવી એ સૌથી સારી છે, જેથી કરીને બધાની રાત્રિ છે શિવરાત્રિ થાય. એટલે સદગુરુ એ બહુ ધ્યાન આપે એના પર કે શિવરાત્રીની રાત્રે 12 વાગ્યા પછી જે મંત્ર જાપ કરાવે. હા, એટલે 12 વાગ્યા પછી જ કરાવે અને પછી તમારે એનું 12 આગળ વાગ્યા પ્રોગ્રામ પછીનો ચાલુ. એટલે 11 વાગ્યા પછીનો જે હા. સમય છે, 11 થી 4 સમય સુધીનો સમય, એ અદ્ભુત સમય છે મંત્ર સિદ્ધિ માટે. બિલકુલ. પછી 4:30 થી 6 સુધીનો જે બ્રાહ્મ મુહૂર્ત આપણે કહીએ છીએ, એમાં મોક્ષ પ્રાપ્તિ મોક્ષ માટે, પ્રાપ્તિ. ઉન્નતિ માટે, આત્મકલ્યાણ માટેના મંત્રો એમાં કરાય. આ બધા એ પ્રકારના પહેલા છે. એટલા માટે આપણે શું છે, રાત્રિ સમયે જે મંત્રો કરવાના છે એના જે ગ્રંથો છે એને યામલ તંત્રો કહેવાય છે. અચ્છા. એ ભગવાન શિવે પોતે શિવ પોતે બોલેલા છે બધા જે શાસ્ત્રો છે. હવે બીજું આપને એક આનંદ થશે જાણીને કે એક રાત્રિ નથી, 12 રાત્રિ આવે છે. દર મહિનાની એક રાત્રિ શિવરાત્રિ કહેવાય છે. આઈ થિંક 14. હા. પણ એનું વિશેષ મહત્વ એ છે કે અપરાજિત પૃચ્છા નામનો એક ગ્રંથ છે. એની અંદર આ 12 રાત્રિઓના નામ આપ્યા છે. માગશર મહિનાથી શરૂ કરવાનું અને કારતક સુધીની રાત્રિઓ. બહુ સાંભળવા જેવા નામો છે. બિલકુલ સર. અપરાજિત પૃચ્છા, બાકી જ કોઈ આ નામ સાંભળ્યું હોય. અદ્ભુત ગ્રંથ છે. આપણા કેટલાક એન્સાઇક્લોપીડિયા જેવા ગ્રંથો છે. આ એન્સાઇક્લોપીડિયા છે આપણા, કે જેની અંદર અનેક વિષયોની ચર્ચાઓ છે. તો એમાં એ કહે છે કે પ્રથમ રાત્રિ શિવા માગશર મહિનાની, એ તમને સ્વર્ગ અને મોક્ષ આપે. જ્યારે 13ની રાત્રિ હોય, જે સમય શિવરાત્રિ હોય ને પછીનો જે દિવસ હોય એને આપણે શિવરાત્રિ કે 14નો દિવસ. પણ 13નું બહુ મહત્વ છે. પ્રદોષ જે આપણે કરીએ છીએ. બીજી એ પછીની રાત્રિ છે શાંતા રાત્રિ છે, એ તમને સિદ્ધિ આપે. પોષ મહિનાની રાત્રિ. પછી રાત્રિ આવે છે સિદ્ધિદા રાત્રિ છે, એ સિદ્ધિ આપે ને કલ્યાણ કરે તમારું. ચોથી રાત્રિ છે જયા રાત્રિ છે, જે તમારા મનોરથો પૂર્ણ કરે. છઠ્ઠી રાત્રિ છે કાંતા રાત્રિ છે, એટલે તમને સ્વર્ગ અને મોક્ષ આપે બંને. પછીની રાત્રિ છે 7મી રાત્રિ આહલાદા રાત્રિ છે, એ તમને પરમ આનંદની અનુભૂતિ કરાવે. આનંદના 9 પ્રકારો છે, એની ભૂમિકાઓ છે. એમાં જે શ્રેષ્ઠ આનંદ છે તેને આપણે કહીએ છીએ કે આ બ્રહ્માનંદ છે. એવો આનંદ તમને એ આપે. પછીની રાત્રિ છે સૌમ્યા રાત્રિ છે, જે તમને દેવત્વ આપે. પછીની રાત્રિ છે શુભા રાત્રિ છે, જે તમને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે. 10મી રાત્રિ છે મણિપ્રભા રાત્રિ છે, એ તમને પરમ સંતોષનો અનુભવ કરાવે. પછી વિશ્વા રાત્રિ છે, અને છેલ્લી છે વિશ્વકૃત ભવા રાત્રિ છે, જે તમને આનંદ તો આપે પણ આનંદની સાથે સુખ, સમૃદ્ધિ અને તમારી ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરે. પણ આ રાત્રિઓ તો તમે જે કીધું એ સર સમજાવ્યું, પણ આ રાત્રિઓ પર કઈ એવી સ્પેશિયલ સાધના, ઉપાસના કે મંત્ર જાપ કરવો જેનાથી આ બધા ફળ તમે કીધા એ મળે? આપણે સૌથી પહેલા શિવરાત્રિ ઉપર આવીએ, કારણ કે શિવરાત્રિ તો લગભગ દરેક ભક્ત કરતા હોય. બિલકુલ. તો શિવ પુરાણની અંદર આ રીતનું મહાત્મ્ય છે. 13ના દિવસે, આગલા દિવસે એક સમય જેવું રાત્રિ ભોજન કરવું, 14નો ઉપવાસ કરવો. એમાં પ્રહરે કઈ કઈ પૂજા કરવી એના વિશેની વાત શિવ પુરાણમાં છે. હવે એમાં જો ઘરમાં શિવની પ્રતિષ્ઠા ન હોય તો પાર્થિવ લિંગ, એટલે માટીમાંથી શિવલિંગ બનાવીને પૂજા કરી શકાય. પહેલા પ્રહરે વિવિધ ઉપચારોથી પૂજા કરવી. ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવો. ચોખા, ચંદન, કાળા તલ, આ બધી સામગ્રીથી ભગવાનની પૂજા કરવી. કમળ અને કરેણના પુષ્પો લેવા પૂજા કરવા માટે, અને શિવના 8 નામોનો જપ કરવો. બરાબર? કારણ કે 8 નામો જે છે એ શરીરના તત્વો સાથે તો જોડાયેલા છે, પણ તમને મૂલાધારથી સહસ્રાર સુધી લઈ જનારા નામો
છે. શ્રીફળ અને નૈવેદ્ય અર્પણ કરવું પહેલા પ્રહરે. હમ. બીજો પ્રહર આવે ત્યારે ભગવાન શિવને તલ અને જવ આપવા, બીલીપત્ર ચડાવવા હમ. અને દૂધપાકનું નૈવેદ્ય ધરાવવું. અચ્છા. ત્રીજો પ્રહર આવે ત્યારે ઘઉંથી પૂજા કરવી, ઓહ. જેથી ઘરમાં સમૃદ્ધિ ટકી રહે. હમ. કે આપણે શું છે, એકલી સંપત્તિ કામ ના આવે, ના. ઘરમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ, આપણે બંને કઈ બે શબ્દ વાપરીએ. હા. ઘરમાં અનાજ પણ હોવું જોઈએ, હે. બરોબર. તો એ આપણી જે ભૌતિક સંપત્તિ છે એની અંદર આ બધી વસ્તુઓ આવે. બિલકુલ. ઘઉં અને આંકડાના પુષ્પોથી પૂજા કરવી હમ. અને ધૂપ દીપની સાથે માલપુઆ નૈવેદ્ય ભગવાનને ધરાવવું, ઓકે. વિવિધ પ્રકારના શાક હમ. અર્પણ કરવા અને કપૂરની આરતી ઉતારવી. હમ. પછી ચોથો પ્રહર આવે ત્યારે અડદ, કાંગ, મગ, 7 ધાન્ય, બીલી, શંખાવલી અને કેળા અર્પણ કરવા અને 4 પ્રહરની પૂજા થાય ત્યારે અડદના વડા હા, છેલ્લે. આપણે બનાવીએ, એ ભગવાનને અર્પણ કરીને પછી ભગવાનને વિસર્જિત કરવા. અને આની અંદર ખાસ એવું લખ્યું છે બેન, સાંભળવા જેવું છે, કે શિવ મંદિરે ચાલીને જવું, હમ. કે ચાલવાનું બહુ મહત્વ છે. હમ. તમે આખા ભારતની અંદર જુઓ તો પદયાત્રાઓ જે કરે પદયાત્રા, છે લોકો, ખરેખર એ બધા વંદનીય છે. તમને કહું, હમ. હમ. કુરુક્ષેત્રથી કાશી સુધી જી. મેં ચાલતા લોકોને જોયા છે. તો બિલકુલ. દરેક જગ્યાએ તમે જો છો તો લોકો ચાલીને જાય, સૂતા જાય, દંડવત પ્રણામ કરતા જાય. આ ભારતીય સંસ્કૃતિને ખરેખર ઘણા બધા જન્મો જાય ને તો ન સમજાય એવી સંસ્કૃતિ છે અને પામી ન શકાય એવી સંસ્કૃતિ છે. હવે આ તો કઈ શિવરાત્રીની સ્પેશિયલ જે એક શિવરાત્રી જે આપણે બધા મનાવીએ છીએ, પણ આપણે પહેલા વાત કરી કે જે ચૌરાત્રી જે શિવરાત્રી આવે છે, તો એમાં કંઈક સ્પેશિયલ પૂજા કરવાની કે કંઈ સ્પેશિયલ એવું કરી શકાય જેનાથી એ બધા ફળ આપણને મળે? દરેક રાત્રિમાં તો આપણે જે વાત કરીએ શિવ પૂજા કરીએ, બરોબર છે, પણ ખાસ જે છે શિવને નૃત્ય, ગીત, સંગીત ગમે છે અને એકાંત ઉપાસના પણ શિવની એટલી જ ગમે છે. શિવનું ચરિત્ર આખું બહુ અદ્ભુત છે. તમને નવાઈ લાગશે કે ડમરૂનો શું અર્થ છે, ડમરું શું કામ વાગે છે? તો ભગવાન મહેશ્વરે હિમાલય પર્વત ઉપર 14 વાર ડમરું વગાડ્યું. અચ્છા. અને એમાંથી આખી ભાષા ઉત્પન્ન થઈ. એટલે ભગવાન પાણીની જે વ્યાકરણ લખ્યું, સૌથી પહેલું દુનિયાનું સૌથી પહેલું વ્યાકરણ પાણીની વ્યાકરણ છે. અને આખું વ્યાકરણ છે 14 માહેશ્વર સૂત્ર ઉપર આધારિત છે. માહેશ્વર સૂત્રો સ્વયં એક મંત્ર છે. આવું છે બધું. બરાબર છે. આપણે મંત્રોની વાત આવી છે એટલે હું તમને પંચાક્ષર મંત્ર વિશે બિલકુલ આપણે પંચાક્ષર મંત્ર વિશે જ આવીએ, વાત કરીએ, કારણ કે ભક્તોને આ સાચી ઇન્ફોર્મેશન જવી ખૂબ જરૂરી છે. પંચાક્ષર મંત્રને જાણવાની જિજ્ઞાસા હોય, સ્વાભાવિક છે. મારું એક પુસ્તક છે તંત્રશાસ્ત્રમાં ભગવાન શિવના રહસ્યો, એની અંદર મેં શિવ પંચાક્ષર મંત્ર વિશે બહુ વિસ્તારથી વાત કરી છે. પણ શિવ પંચાક્ષર મંત્રના 2 સ્વરૂપો છે. એક સ્વરૂપ આપણે જાણીએ છીએ, ઓમ નમઃ શિવાય. હવે ઓમ છે ને એ આધ્યાત્મિક પ્રગતિ માટેનું છે. એ આપણી ફિક્સ ડિપોઝિટ છે, જે તમે ઉપાડી ન શકો. આવતા જન્મે એ બધા કામ આવે એ મંત્રો છે. એટલે જે મંત્રશાસ્ત્રના જાણકાર માણસો છે એ લોકો કહે છે કે ઓમ નહીં, રીમ નમઃ શિવાય. એટલે આજે ભક્તોને હું ખાસ કહું છું કે રીમ નમઃ શિવાયનો જાપ કરો. રીમ છે એનું મહત્વ એટલા માટે છે કે રીમ ભગવાન સૂર્યનો મંત્ર છે. રીમ છે ભુવનેશ્વરી દેવીનો મંત્ર છે. અને માતંગી મંત્ર પણ કહે છે. આમાં શું છે કે જેટલા દેવીઓના મંત્રો છે ને એમાં રીમ બીજ તો આવે જ છે બધી જગ્યાએ. એટલે રીમ છે એ તમારામાં શક્તિની ઉર્જા તો લાવે, પણ એની સાથે તમારી જે ઈચ્છિત વસ્તુઓ એ આપનારો મંત્ર છે. આ સાચી વાત છે. મને આજથી લગભગ 15 વર્ષ પહેલા કોઈ આ રીતે જ પંડિતજી હતા, એમને આ કીધું હતું કે જળ ચલાવતી વખતે તમારે રીમ નમઃ શિવાય નહીં, કાયમ માટે રીમ નમઃ શિવાય. જી બિલકુલ. કેમ કે રીમ નમઃ શિવાય બોલવાથી તમારી એક તો સોલર જે આપણે કહીએ છીએ ને એનર્જી, સૂર્ય ઉર્જા તમારામાં જાગૃત થશે. સૂર્ય છે પિંગલા નાડીની સાથે જોડાયેલો છે અને એ તમારી જાગૃતિની સાથે તમને એ જોડાણ કરશે. સર, વચ્ચે એક
ક્વેશ્ચન એવું પૂછવા માંગીશ જી. કે હમણાં ઘણું બધું આ ચાલી રહ્યું છે કે ભાઈ ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર એ બીજ મંત્ર છે, તો કોઈ ગુરુ ના આપે ત્યાં સુધી તમે ના કરી શકો, તો એ કેટલું સાચું? અચ્છા, તેજલબેન એક વાત કરું, હમ ગુરુને દીવો લઈને શોધવા જવાય? તમારા નસીબમાં કલિયુગ- હોય તો ગમે ત્યાંથી નહીં, મળી જાય. કલયુગમાં ગુરુ મળવા મુશ્કેલ છે. મુશ્કેલ, પહેલી બિલકુલ. સાચા ગુરુ હો, હમ. ઠગારા ગુરુ તો તો બધે ઘણા હોય, છે. એ ખૂણે ખૂણે પડે. હમ. એટલે હું આપના માધ્યમથી બધા શ્રોતાઓને વિનંતી કરું છું હમ. કે બીજ મંત્રો ગુરુ આપે ને આપણે પછી કરીએ એમ તો જિંદગી પૂરી થઈ જશે. એ વાત પછી છે. બીજો અવતાર મળશે કે નહીં નહીં, એ એ આપણને નક્કી ખબર નથી. નથી. જીવન છે ક્ષણભંગુર છે. હમ. હું એવું ઉમાશંકર જોશી એવું કહેતા હમ. કે હું જીવું છું એ વાક્ય પણ કોઈનું અંતિમ વાક્ય હોય. હા, હોઈ શકે, હું જીવું છું એમ બોલતા બોલતા માણસ મરી જાય. મરી જાય. એટલે આપણે આવી કોઈ રાહ હું ના પાડું છું. હમ. મારા જે કોઈ શિષ્યો છે, ભક્તો છે, હમ. જે કોઈ મારા સંપર્કમાં આવે છે એનું કોઈ તમે ગુરુની રાહ શું કામ જુઓ છો? હમ. ભગવાન દક્ષિણામૂર્તિનું એક પરમ અદ્ભુત સ્વરૂપ છે બેન, હમ. પરમ સુંદર સ્વરૂપ. બિલકુલ, બિલકુલ. ભગવાન દક્ષિણામૂર્તિને તમે તમારા ગુરુ બનાવો. હમ. કોઈ પણ મંદિર, કોઈ પણ શિવ મંદિરમાં જઈને હમ. તમે દક્ષિણામૂર્તિને પ્રણામ કરીને એને તમે તમારા ગુરુ તરીકે સ્થાપીને સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, રવિવાર, દશમ, 11, પૂનમ, આ બધી તિથિઓ પવિત્ર છે. હમ. હમ. એ દિવસે અને વદ તેરસ જે આપણે પ્રદોષ તિથિ કહીએ છીએ, હા. આ દિવસે કોઈ પણ મંત્રની શરૂઆત કરો હમ. અને વદ તેરસના દિવસે શરૂ કરતા હો તો રાત્રિથી એ મંત્ર શરૂઆત શરૂ કરો. ભગવાન દક્ષિણામૂર્તિ એ સર્વના ગુરુ છે. જી. તમામ શાસ્ત્રો એમણે ઉત્પન્ન કર્યા છે. હમ. એટલે જ્યારે તમારી એવી શક્તિ ઉત્પન્ન થશે ભક્તિથી, જી, બિલકુલ. ત્યારે ગુરુ આપોઆપ મળશે મળશે. તમને. હમ. ગુરુ સામેથી બોલાવશે કે ભાઈ મારે તને દીક્ષા આપી છે. પણ એમને ખોટી ખોટી દીક્ષા લેવા માટે ફરશો નહીં. હમ. જિંદગીનું મહત્વ સમજો. હા, જે સમયે જે મળે એ લઈ લો. લઈ લો. બરોબર? True. એટલે થોડું ઘણું આવતા જન્મ માટે ભેગું કરો. હા, બસ. અહીંયાથી એને જ- આમાં બીજ મંત્રો માટે કોઈ દીક્ષા જો એવું ક્યાંય લખેલું નથી. અચ્છા. હા. બરોબર? તમારે દીક્ષા ક્યારે જરૂર પડે કે જ્યારે તમે એનો કોઈ પ્રયોગ કરતા હોય. તમે બિલકુલ. તમારા આત્મકલ્યાણ માટે કરતા હો, બીજાના ભલા માટે કરતા હો, હા. તો એ મંત્રો હંમેશા ફળ આપે. હમ. હંમેશા ફળ આપે. અને શિવ છે એ પરમ ગુરુ છે બધાના. હમ. હા, આદિયોગી છે એ તો. કારણ કે આગતમ શિવ વક્તવ્ય હમ. નિર્ગતમ ગિરિજામુખમ બિલકુલ. તદ આગમ ઇતિ પ્રોક્તમ શાસ્ત્રમ પરમ પાવનમ. ભગવાન શિવ બોલ્યા, માતા પાર્વતીએ સાંભળ્યા. હમ. કોઈક વાર એવું બન્યું કે માતા પાર્વતી બોલ્યા અને શિવે શિવે સાંભળ્યા. આ રીતે જે શાસ્ત્રો લખાણા હા. એ બધા આપણું આખું મંત્રશાસ્ત્ર એમાંથી બનેલું છે. ઇવન વિજ્ઞાન ભૈરવ તંત્ર પણ એના પર જ છે, હા. જેમાં તમને મોક્ષના રસ્તા આપેલા છે. વિજ્ઞાન ભૈરવ તો બહુ અદ્ભુત તંત્ર છે. અદ્ભુત કોઈક વાર સમય હશે તો વાત હા, કરીશું એના આખું વિશે. એના તો પણ અત્યારે આપણે ઓમ નમઃ શિવાય, રીમ જી. નમઃ શિવાય ઉપર જી. આપણે વાત કેન્દ્રિત કરીએ. રીમ નમઃ શિવાય હમ. એ મંત્ર કરવો હોય તો કરી છે. જો તમારે માનસિક શાંતિ માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો હોય તો સફેદ આસન, હમ. તમારે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે, આર્થિક જરૂરિયાતો માટે હા. કરવું હોય તો પીળા રંગનું આસન, પીળા રંગના વસ્ત્રો હમ. અને ભગવાન શિવનું પિત્ત વર્ણનું ધ્યાન ઓહ. ધરવું. અચ્છા. તમે કોઈ કામનાથી કરતા હો તો લાલ રંગનું આસન, લાલ રંગના વસ્ત્રો હમ. અને ભગવાન શિવનું રતુમડું સ્વરૂપ, સવારના સૂર્ય જેવા સ્વરૂપનું કલ્પના કરવી અને એ રીતે મંત્રો કરવા. અચ્છા. સંપત્તિની જરૂર હોય એટલે આર્થિક સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તર દિશામાં મોં રાખીને બોલવું, હમ. બેસવું. બરાબર? આ બધા એના મંત્રશાસ્ત્રોના નિયમો છે. બરાબર. હવે આજે છે આપણે કોઈ પણ મંત્ર કરીએ હમ. તેના ઋષિ દેવતા અને છંદ આપણે હા. જાણવા પડે. આપણને સંસ્કૃત ના આવડે તો કંઈ વાંધો કઈ નહીં. વાંધો નહીં. હા. પણ આપણે ગુજરાતીમાં પણ યાદ કરીએ, કેમ કે એ ઋષિએ જો મંત્ર ન બનાવ્યો તો આપણે કેવી રીતે મળે જ આપણો ના ઉદ્ધાર હોય, થાત? of course. એટલે આ જે મંત્ર છે રીમ નમઃ શિવાય, હા. એના વામદેવ ઋષિ છે. હમ. પંક્તિ છંદ છે. હમ. ભગવાન સદાશિવ, ઉમા મહેશ્વર દેવતા છે એના. હમ. રીમ બીજ છે, હા. શિવાય શક્તિ છે, નમઃ કિલક છે. હમ. હવે એના ન્યાસ હું આપને શીખવાડું છું, આપણા માધ્યમથી શ્રોતાઓ જાણે. બિલકુલ, બિલકુલ. રીમ અંગુષ્ઠાભ્યામ નમઃ, હમ. નમ તર્જનીભ્યામ નમઃ, મમ મધ્યમાભ્યામ નમઃ, શિમ અનામિકાભ્યામ નમઃ,
વામ કનિષ્ઠિકાભ્યામ નમઃ યમ કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ. હથેળીનો પાછળનો ભાગ, હથેળીનો આગળનો ભાગ, ઓકે. આ કરાદી ન્યાસ કહેવાય. ઓ. એ રીતે હૃદય ન્યાસ હોય. રીમ હૃદયાય નમઃ, નમ શિરસી સ્વાહા, ઓકે. મમ શિખાય વષટ, શિમ કવચાય હુમ, વામ નેત્રત્રયાય વોષટ, યમ અસ્ત્રાય ફટ. આ હૃદય ન્યાસ છે. આ મેં જોયા છે ઘણા યજ્ઞમાં હા. બ્રાહ્મણ જે કરતા હોય. એટલા માટે હા. કે મંત્રનો પ્રત્યેક અક્ષર આખા શરીરની અંદર હમ. એની ઉર્જા ફેલાય. તો આ જે તમે કહો છો એ ઘરે કરતા હોય ત્યારે પણ આ મુદ્રાઓથી કરવું જરૂરી છે. આ તો ન્યાસ છે બેન. હા. પણ કાંઈ ના આવડે ને તો છેવટે ભગવાનને પ્રણામ કરીને કહેવાનું કે મને હજુ આવડતું નથી. ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનમ પરમ જાને માત ત્વદનુસરણમ ક્લેશહરણમ. શંકરાચાર્ય આવું ના આવડે તો ધીમે ધીમે શીખો ને. બિલકુલ બિલકુલ. માણસની ઉંમર ક્યાં કોઈ શીખવાની કોઈ ઉંમર હોય છે બેન? બિલકુલ. પણ સામાન્ય રીતે તમે માનો કે તમને આ નથી આવડતું, તમે એક કામ કરો ને, હા. રીમ નમઃ શિવાય, 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 રીમ નમઃ શિવાય. એટલે શું છે કે હાથ, હા. જે હાથ માળા ફેરવે છે, હમ. હૃદય જેની અંદર મંત્ર ધારણ કરવાનું છે. આ મંત્રની જે ઉર્જા છે, એની શક્તિ છે, એ આપણે મસ્તકમાં પહોંચાડવાની છે, સહસ્રાર સુધી. એટલા માટે આ અંગોને સ્પર્શ જરૂરી છે. જરૂરી છે. અદ્ભુત. આ બધું છે ને વિચારીને એવું થાય કે આ કેવી રીતે આને ક્રિએટ કર્યો છે, કેટલું અદ્ભુત જો છે. તમે જ્યારે આપણે વામદેવ છે તો વામદેવ ઋષિ હોય એને મસ્તક ઉપર બેસાડવાના. બિલકુલ બિલકુલ. કેમ કે એના દ્વારા આપણા શરીરમાં એ મંત્ર શક્તિ આવે. દેવતાઓને હૃદયમાં બેસાડવાના. બિલકુલ. છંદ હોય એને મુખમાં યાદ કરવાનું, કેમ કે આપણે મુખેથી બોલીએ. આ બધું આની સાથે બધું સંકળાયેલું છે. એટલા બધા શાસ્ત્રો જોડાયેલા છે ને આખું વિજ્ઞાન જોડાયેલું છે. તમારું હું તમને બેન એમ કહું કે અ બોલું ને તમને કહું તો અની ગતિ 80 લાખ યોજન છે. એટલે હું જ્યારે એક મંત્ર બોલું ત્યારે કરોડો માઇલની ગતિ કરી દે એ મંત્ર. આવું આ 1,80,000 માઇલની વાત તો આપણા શાસ્ત્રોમાં કરેલી છે ઘણી સદીઓ પહેલા. એનો એક બહુ સરસ ધ્યાન મંત્ર છે ઓમ હરીમ નમઃ શિવાયનો. શાંતમ પદ્માસનસ્થમ. ભગવાન શિવનું શાંત સ્વરૂપ છે. પદ્માસનમાં બેઠેલા છે. પદ્માસનને હું બે રીતે જોઉં છું. પદ્માસન તો એક તો યોગમાં આવે છે. બીજું આપણે એવું કલ્પના કરી ભાઈ દેવતા છે કમળમાં બેઠેલા. કમળ નહીં, સહસ્રાર છે, કમળ છે, અહીંયા ભગવાન બિરાજે. શશિધર મુકુટમ, એણે ચંદ્રનો મુગટ ધારણ કરેલો છે. પંચવક્ત્રમ, 5 મુખ છે એના. ત્રિનેત્રમ, 3 નેત્રો છે. શુવલમ વજ્રમ ચ ખડગમ પરશુમભયદમ દક્ષ ભાગે વહંતમ. એને હાથમાં જે ધારણ કરેલા છે ત્રિશૂળ, વજ્ર, ખડગ, પરશુ, અભય મુદ્રા, એ બધું જમણા હાથમાં છે. નાગમ પાશમ ચ ઘંટામ ડમરકો સહિતમ ચંકુશમ મામ ભાગે. નાગ, પાશ, ઘંટા, ડમરું, અંકુશ, આ બધું ડાબા હાથમાં ધારણ કરેલું છે. એટલે ભગવાન શિવના 10 હાથ છે. 5 હાથ આજુબાજુના, 5 આ બાજુના. હવે તમે જોશો તો આ જે છે એના એટલા બધા રહસ્યો છે. દરેક વસ્તુ પ્રતિકાત્મક છે. આપણે કે માનો કે ત્રિશૂળ એ પ્રકૃતિના 3 ગુણો બતાવે છે. પરશુ જેમ ઝાડને કાપે, એમ અવિદ્યા આપણામાં જે અજ્ઞાન છે એનો નાશ કરે. એટલા માટે ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કીધું છે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. એ જે પરશુ છે એ પરશુ તમારે આ જે સંસારરૂપી વૃક્ષને કાપવા માટેનું કામ કરે છે. ખડગ છે એ આપણા કામ, ક્રોધ, લોભ આ બધા જે 6 રૂપુઓ છે એનો નાશ કરે છે. અભય છે એ ભક્તોને ભય મુક્ત કરે છે. આ હાથ છે અભય હાથ છે. આ રીતનો હાથ કરીએ તો આ હાથ છે વરદ હાથ છે. વજ્ર છે એ કાળનો નાશ કરે છે. કેમ કે યમરાજના હાથમાં પણ વજ્ર છે. મહાકાલના વજ્ર પાસે યમરાજના વજ્રનું કાંઈ ના આવે. અંકુશ છે એ નિયમન કરે છે સૃષ્ટિનું. ઘંટા છે સતૈવ જાગૃત રહેવા માટેની પ્રેરણા આપે છે. અને ડમરું છે એ મહાનાદ છે, એનાથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એક બીજી તમને અદ્ભુત વાત કરું કે ક્રિસ્ટોફ કાપરા એ બહુ મોટો ફિઝિક્સનો પ્રોફેસર હતો. એને મને લાગે છે નોબેલ પારિતોષિક પણ મળ્યું છે.
એકવાર એ સમુદ્ર કિનારે ફરતા હતા અને એ વખતે સમુદ્રના જે જલબિંદુ ઉડતા હતા એમાં અચાનક એને શિવના તાંડવનો આભાસ થયો. ઓહ. અને એને કીધું કે આ તો શિવનું તાંડવ નૃત્ય ચાલી રહ્યું છે, સૃષ્ટિ બને છે, વિખરાય છે, બને છે, વિખરાય છે. વાહ. અને એટલા માટે નાસામાં પણ બહારના ભાગમાં નટરાજની મૂર્તિ એ લોકોએ મૂકેલી છે, મૂકેલી મારી જે જાણ છે એ પ્રમાણે. તો આખું આપણું જે પ્રતિકાત્મક જે હા. વિશ્વ છે ને એ અદ્ભુત છે. હું તમને કહું, શિવ મંદિરની વાત કરીએ આપણે હા. આની સાથે. હમ. અચ્છા, હજુ મંત્ર વિશે થોડી વાત બાકી છે તો કરી દઈએ. હા હા, બિલકુલ સર. નમ હમ. એમાં નમ છે એ જીવવાચક છે. હમ. શિવ ભગવાન પોતે છે અને આય શિવાય શિવાય. એ તમને શિવની સાથે તાદાત્મ્ય સાધવાનું બતાવે છે. બરાબર. શિવ માત્ર એવા દેવ છે કે જે તમને શિવત્વ આપે. હમ. હું શિવોહમ એમ કહું તો હું પોતે શિવ બની શિવ જાઉં છું. બની જાઓ. હું ભવાની બોલું તો ભવાની મને એનામાં સમાવી લે છે. બિલકુલ. એટલે આ એક બહુ વિશિષ્ટ દેવ છે શિવોહમ. હમ. તમે કોઈ બીજા દેવ માટે એમ નહીં કહેશો કે હું બની જાઉં. હા. શિવ તો તમને તમારા બનાવી દે કે તમારા મારામાં તારામાં કોઈ ફેર નથી. હવે એ જે છે રીમ, એની સાથે બુધ અને ગુરુનો ગ્રહ જોડાયેલો છે. હા. માંસ અને ચરબી શરીરના છે. એનો સ્વભાવ ઠંડો અને ગરમ છે. હમ. ન છે એ સૂર્ય છે, એ હાડકાની સાથે જોડાયેલો છે. હમ. મ છે એ ચંદ્ર છે, એની સાથે લોહી જોડાયેલું છે. ઓહ. શ છે એ મંગળ છે, એમાં હાડકાનો મેદ ચરબી જોડાયેલી છે અને ગરમ સ્વભાવ છે. ઈ છે એ શુક્ર છે, એની સાથે વીર્ય અને રજસ જોડાયેલા છે. આ છે એ શુક્ર છે અને વીર્ય સાથે જોડાયેલો છે. ય છે એ મંગળ છે, મેદ અને મજ્જા સાથે જોડાયેલો છે. અને વિસર્ગ છે એ મંગળ છે, એ પણ મેદ સાથે જોડાયેલો છે. આખા શરીરના જે આપણા હા. કોમ્પોનેન્ટ્સ કહીએ ને હા, આપણે એ બધા ઘટકો, એ ઘટકોની સાથે ઓમ નમઃ શિવાય, રીમ નમઃ શિવાય જોડાયેલા છે. જોડાયેલા. અચ્છા, ન છે એનું પિત્ત ઉપર પ્રભુત્વ છે. મેં અહીંયા જોયું, ચરક સંહિતા પડી છે એટલે ખાસ કહું છું. મ છે એ કફની સાથે જોડાયેલો છે. હા. ઈ છે એ વાત સાથે જોડાયેલો છે. આ છે એ વાત સાથે જોડાયેલો છે અને ય છે એ પિત્ત સાથે જોડાયેલો છે. એટલે તમારા જે 3 ગુણો આયુર્વેદના, એના ઉપર અંકુશ રાખવા માટે પણ રીમ નમઃ શિવાય મંત્ર અગત્યનો છે. અચ્છા, બીજું ઓમ અથવા રીમ એ આજ્ઞા ચક્ર સાથે અને સહસ્રાર સાથે જોડાયેલો છે. હમ. આપણે માનીએ છીએ કે પ્રણવ એક છે, ઓમ. હા. એવું નથી. હમ. તંત્રશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રમાં 7 પ્રણવ કીધા છે. હમ. એમાં ઓમ, ઐમ, આઈ. શ્રીમ, શ્રીમ. રીમ, રીમ. ક્લીમ, ક્લીમ. આ બધા પ્રણવ છે, દેવી પ્રણવ છે. બિલકુલ બિલકુલ. જેનાથી તમારી શક્તિ છે, એ શક્તિ તમને શિવત્વ તરફ ખેંચે, એ પ્રકારનો છે. તો એ આજ્ઞાચક્ર ન છે એ મણિપુર ચક્ર સાથે છે, મ છે એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે, શ છે એ મૂલાધાર સાથે જોડાય છે, ઈ છે એ વિશુદ્ધ ચક્રને જાગૃત કરે છે, વ એ મૂલાધારને જાગૃત કરે છે, આ છે એ વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલો છે, ય છે એ મૂલાધાર ચક્ર સાથે જોડાયેલો છે. અને એ રીતે આપણી જે 3 નાડીઓ મહત્વની છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના. ન છે પિંગલા, મ સુષુમ્ના, વિસર્ગ ઈડા, શ સુષુમ્ના, ઈ સુષુમ્ના, વ સુષુમ્ના, આ ઈડા નાડી અને ય ઈડા નાડી. તો તમે જ્યારે રીમ નમઃ શિવાય બોલો ત્યારે તમારા 3 નાડીઓની અંદરની જે ચેતના તે જાગૃત થઈ જાય છે. એટલે ઓવરઓલ આખા બોડી, આપણી એનર્જી, ચેતના, આપણે જે બી કહીએ એ બધા જ માટે રીમ નમઃ શિવાયથી બેસ્ટ કોઈ જ મંત્ર બીજો કોઈ મંત્ર જ નથી એનાથી અદ્ભુત મંત્ર. આ મંત્ર જ અદ્ભુત છે. લાઈક માણસ આખી જિંદગી ખાલી આ એક જ મંત્ર કરે તો પણ એટલું સમજાઈ ગયું કે એનાથી બહુ પાર થઈ જાય. કંઈ જોવાની જરૂર જ નથી. વાહ. બરોબર છે. સરસ. અને હું પેલી વાત કરતો હતો, શિવ મંદિરની વાત કરતો હતો કે આપણી કેટલી અદ્ભુત વસ્તુઓ છે બધી, કે શિવ મંદિરમાં આપણે જઈએ સૌથી પહેલાં તો સૌથી પહેલાં આવે નંદી ભગવાન આવે. નંદી છે એ યમનું પ્રતીક છે, સંયમ, જે યોગનું પહેલું પગથિયું છે. પછી નીચે કચ્છપ મહારાજ આવે છે, એ નિયમ, પોતાની ઇન્દ્રિયોને અંદર ખેંચે છે. આ બાજુ ગણપતિ સ્વામી બેઠા છે, આસન જમાઈને બેઠા છે, એટલે આસનનું પ્રતીક છે. સામી બાજુએ હનુમાનજી છે તો પ્રાણાયામનું પ્રતીક છે. શિવજીના મંદિરની અંદર સર્પ મહારાજ વાસુકી નાગ બેઠા છે તો એ ધારણા બતાવે છે, એક ધાર્યા એ શિવને જોઈ રહ્યા છે. માતા પાર્વતી પાછળ ઉભા રહીને ધ્યાન ધરી રહ્યા છે અને ભગવાન શિવ તો સ્વયં સમાધિ છે. 8 જે આપણા, અને
આપણે એનાથી આગળ કહીએ તો કદાચ ભૈરવનું મૂર્તિ હોય મૂર્તિ. તો ભૈરવ છે, દ્વારપાલનું તો ભૈરવ છે એ પ્રત્યાહાર છે. હમ, તો શિવ મંદિરની અંદર તમને આખો યોગ હમ. એનો સાક્ષાત્કાર થઈ જાય થાય. એવું સરસ પેલું છે, પ્રતીક છે એનું. આ ખૂબ સરસ વ્યાખ્યાન છે કે હવે જે બી જતા હોય મંદિર ઓફકોર્સ એ જઈને એટલું ધ્યાન આપે કે આ વસ્તુઓ હા. એમને રેન્ડમલી નથી આપેલી. અહીંયા આના પાછળ બહુ જ આમાં સાયન્સ કશું જ આકસ્મિક નથી. નથી બિલકુલ કશું જ આકસ્મિક નથી. તમે બે હાથ જોડો, આપણને કોરોના સમયમાં ખબર પડી કે નમસ્તે શું કામ કહેવું, નમસ્તે શું હાથ શું કામ ન મેળવા. આપણા છે જ આપણા સંસ્કૃતિમાં હેલો કે આપણે ગળે મળીએ છીએ એ હતું જ ઓમ નહીં. નમઃ આપણે હા. ત્યારે હાથ જોડીએ ને બેન, બેન ત્યારે એની અંદર ધન અને ઋણ એનર્જી ભેગી થાય છે. બિલકુલ બિલકુલ. એ પણ એનું રહસ્ય છે કે સૂર્ય અને ચંદ્રનું સતત મિલન થાય છે આ રીતે. એટલે એક વિદ્યુત પ્રવાહ. છે. બોલો. તમે વચ્ચે પંચભક્તની વાત કરેલી, જી. એટલે હું એના પર જવા માંગુ છું. અરે બીકોઝ આ કદાચ ઓમ નમઃ શિવાયની વાત તો ઘણા બધા લોકો કરે છે, પણ પંચભક્ત જે છે શિવનું સ્વરૂપ એની એટલી ઇન્ફોર્મેશન નથી. તો અગર તમે એના વિશે વાત કરી શકો સર. જી, આપણે શિવના 5 મુખ, હમ પંચવક્ત્ર શિવ જેને કહેવાય છે, હમ એના વિશે આપણે વાત કરીએ. જી સર બિલકુલ. સદ્યોજાત, વામદેવ, હમ અઘોર, તત્પુરુષ, ઈશાન, હમ આ 5 મુખ છે. હમ સદ્યોજાત પશ્ચિમ વક્ત્ર છે શિવનું, હમ વામદેવ ઉત્તર વક્ત્ર છે, હમ અઘોર દક્ષિણ વક્ત્ર છે, હમ તત્પુરુષ પૂર્વ વક્ત્ર છે. વક્ત્ર એટલે મુખ. હમ ઈશાન એ ઉર્ધ્વ મુખ છે. હમ. શિવના 5 મુખો છે, એ 5 મુખોમાંથી 5 આમનાય, હમ. એટલે તંત્રની 5 શાખાઓ પ્રગટ થઈ ઓહ. અને એમાં સેંકડો ગ્રંથો છે હમ દરેક શાખામાં. એટલે આપણા હજી ત્યાં સુધી તો પહોંચ્યા જ નથી. બહુ ઘણા ગાંઠ્યા આપણે ગ્રંથો એના વિશે જાણીએ છીએ, પણ આ 5 મુખમાંથી ભગવાન શિવે 5 તંત્રોનો, 5 તંત્ર શાખાઓનો ઉદ્ભવ કર્યો છે. હમ હવે નંદિકેશ્વર સંહિતા જે છે હા. શિવપુરાણની, એની અંદર આ 5 વક્ત્ર પંચવક્ત્ર શિવનો કેવી રીતે સ્વરૂપ છે એના વિશે વાત કરી. સદ્યોજાત સ્વરૂપ હમ એ શિખાયુક્ત શ્વેત લોહિત કુમાર હમ એવું સ્વરૂપ છે. બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરવી હતી, હમ ત્યારે બ્રહ્માએ શિવજીનું ધ્યાન ધર્યું હમ અને એ વખતે સદ્યોજાત ઉત્પન્ન થયા. ઓકે. એ વખતે 19મો કલ્પ ચાલતો હતો. હમ કલ્પ એટલે એમાં સેંકડો વર્ષો હા, એટલે હોય, બ્રહ્માના લાખો વર્ષો 19મો હોય. કલ્પ. 20મો કલ્પ આવ્યો હોય, રક્ત કલ્પ હતો, અને એમાં બ્રહ્માએ લાલ રંગનું ધારણ કર્યો હમ અને એમણે સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે ફરી પાછું ધ્યાન ધર્યું. ધ્યાન દોર્યું. ત્યારે એક કુમારનું એમાંથી ઉદ્ભવ થયો, હમ જેને આપણે આ કહીએ છીએ, સદ્યોજાત કહીએ છીએ. હમ પછી વામદેવ. હમ વામદેવ છે ઉત્તર વક્ત્ર છે, ઉત્તર મુખવાળા છે. ફરી પાછું બ્રહ્માને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે મન થયું, બ્રહ્માને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ હમ અને એ વખતે વામદેવ પ્રગટ થયા. હમ 21મા કલ્પમાં પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને બ્રહ્મા આવ્યા. પુત્રની ઈચ્છાથી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે ધ્યાન ધર્યું હમ અને એમાંથી એ ઉત્પન્ન થયા ભગવાન. અચ્છા. પછી તત્પુરુષ એ પૂર્વ દિશાનું મુખ છે ભગવાનનું. બ્રહ્મા એ વખતે શિવ ગાયત્રીનો જપ કરતા હતા હમ અને એ વખતે યોગ માર્ગની સ્થાપના થઈ. હમ પછી શિવકલ્પની અંદર આ બધી વસ્તુઓ આપે છે. પછી અઘોર નામનું જે મુખ છે એ દક્ષિણ મુખ છે. હમ એક એમાં બ્રહ્માના ધ્યાનથી કાળા રંગના હા પિંગળા શિવનું અઘોર સ્વરૂપ ઉત્પન્ન ઉત્પન્ન થયું થયું. અને એણે ઘોર નામનો યોગ ચલાવ્યો. હમ અને પછી ઈશાન ઉત્પન્ન થયા. જે ઈશાન છે એ પરબ્રહ્મ સ્વરૂપ છે હમ અને એ વખતે આકાશની અંદર ભયંકર ગર્જના થઈ અને ઈશાનનું પ્રાગટ્ય થયું. હમ તો એ રીતે જોઈએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોયા જઈએ તો ઈશાન છે શિવરૂપ છે, હમ પરમાત્માથી. તત્પુરુષ છે જીવ છે, અને એ રીતે બાકીના જે 4 જે છે એ શરીર અને જીવાત્માની સાથે બુદ્ધિ, અહંકાર, આ બધાની સાથે જોડાયેલી છે. ઓકે. હવે આપણે દર્શકોને અને શ્રોતાઓને જે ખાસ માહિતી આપણે આપવી છે, હમ એ આપવી છે કે આ બધાના મંત્રો છે. હા શિવરાત્રિના દિવસે જો પંચવક્ત્ર પૂજન આવડતું હોય હા તો સૌથી ઉત્તમ ફળ એ આપે. બિલકુલ. પેલા
સદ્યોજાત અવતાર જે ભગવાનનું મુખ છે એની ચર્ચા કરીએ. સદ્યોજાત મંત્ર છે એના, સદ્યોજાત ઋષિ છે, જી ત્રિષ્ટુપ છંદ છે, સદ્યોજાત દેવતા છે. હમ ભગવાન શિવનું આ સ્વરૂપ છે શ્વેત વર્ણનું છે હમ અને પશ્ચિમ દિશામાં આપણે એનું ધ્યાન ધરવું. ધ્યાન ધરવું. માનો કે પંચવક્ત્ર શિવ ન હોય ને આપણે શિવલિંગ સામે રાખીએ હા અથવા શિવલિંગ ન રાખીએ ને એમને એમ કલ્પના કરી ભાઈ મારી સામે છે એ સદ્યોજાત છે, જી જી બિલકુલ તો એ રીતે ચારે દિશાઓની કલ્પના કરીને કરીએ. આપણે એની પૂજા કરી શકીએ. કરી શિવ એવા દેવ છે કે જેનું આપણે મૂર્તિ સાથે અને મૂર્તિ વગર પૂજા કરી કરી શકીએ. શકીએ. તો હંસ વાહન છે, હમ શ્વેત વર્ણ છે ઓકે અને પૃથ્વી તત્વના એ દેવ છે. હમ. એટલે સદ્યોજાતની પૂજા એ તમને પૃથ્વી પરનું જે કાંઈ ફળ હોય એ એ આપે. આપે. હમ જે કાંઈ જોઈતું હોય એનો મંત્ર આવો છે બેન. હમ. સદ્યોજાતમ પ્રપદ્યામિ હમ સદ્યોજાતાય વે નમઃ હમ ભવે ભવે નાતિ ભવે ભવસ્વ મામ ભવોદ્ભવાય નમઃ. હમ હું સદ્યોજાત દેવને શરણે જાઉં છું. જી સદ્યોજાતને નમસ્કારો. જન્મે જન્મે ભવે ભવે બરાબર. નાતિ ભવે એટલે હવે પછી મારો જન્મ ન થાય એટલા માટે, હમ. સંસારને ઓળંગી જવા માટે જી મને તમે ભવસ્વ મને મદદગાર થાઓ. ભવોદ્ભવાય હમ. જે સૃષ્ટિ જે જન્મ જન્માંતરનો નાશ કરે છે એમાં એ ઉદ્ધાર કરનારા સદ્યોજાત દેવને હું પ્રણામ કરું છું. આવો મંત્રનો અર્થ છે. બિલકુલ. પછી બીજા જે દેવ છે એ વામદેવ છે. હમ વામદેવ છે એ ઉત્તર વક્ત્ર એટલે ઉત્તર તરફનું મુખ છે હમ એ વામદેવ છે. એના ઋષિ છે વામદેવ. હમ જગતી છંદ છે, વિષ્ણુ દેવતા છે, ગરુડ વાહન છે, ઉત્તર વક્ત્ર છે અને આપ પાણીના એ અધિષ્ઠાતા દેવ છે. જી. હવે વામદેવનો મંત્ર આવો છે. વામદેવાય નમો જ્યેષ્ઠાય હમ નમઃ શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ કલવિકરણાય નમો બલવિકરણાય નમો બલાય નમો બલપ્રમથનાય નમઃ સર્વભૂત દમનાય નમો મનોન્મનાય નમઃ. વામદેવને પ્રણામ, સૌથી મોટા દેવને પ્રણામ, શ્રેષ્ઠ દેવને પ્રણામ, રુદ્રને પ્રણામ, કાળને પ્રણામ, કાળથી રક્ષણ કરનારને પ્રણામ, કલવિકરણ કાળને વિખેરી નાખે એ કલવિકરણ, ષડરીપુ હમ કામ ક્રોધ એ બધાના બળને બલવિકરણ બરાબર. એ બળને વિખેરી નાખે. હમ શિવની સામે કામદેવનું કંઈ ચાલે નહીં નહીં, લોભનું ચાલે નહીં, ક્રોધનું ચાલે નહીં. કેમ કે શિવ છે સૌથી મોટા ક્રોધ છે, બિલકુલ. એનાથી તો મોટો કોઈ ક્રોધ હોય જ ન શકે ને. હમ હમ શિવ છે યમના યમ છે, હમ કાળના કાળ છે, એટલા માટે મહાકાલ છે. બિલકુલ. તો બળને વિખેરી નાખનારા, બળનો નાશ કરનારને પ્રણામ. હમ જે કંઈ કાળનું બળ છે એનું સમાવી દે. સર્વ પ્રાણીઓનું દમન કરનારા ભગવાન વામદેવને હું પ્રણામ કરું છું. બિલકુલ. અને મનોન્મનાય એટલે મનને વશ કરનારા એવા દેવને હું પ્રણામ કરું છું. હમ એ પછી દક્ષિણ દિશાના હમ દેવ આવે છે અઘોર. અઘોર. તમને કંઈક પ્રશ્ન પૂછવાનું મન થતું હતું અઘોર વિશે. એટલે હું એ જ જાણવા માંગતી હતી કે અઘોરી બીજા કોઈ દેવની પૂજા ના કરીને ફક્ત શિવજીની પૂજા જ કેમ કરે છે? ઘોરનો અર્થ આવડે છે? ઘોર હા. ઘોર એટલે શું? ઘોર એટલે અંધારું કે અજવાળું? I don't know. આપણે એમ કહીએ કે ઘોર અંધારું હતું, ઘોર એટલે અંધારું. ભયંકર અંધારું અંધારું. હતું. મારા ઉપર ઘોર આપત્તિ આવી. હા જે ઘોરમાંથી છોડાવે એને અઘોર અઘોર કહેવાય. કહેવાય. હમ સંસાર ઘોર છે, હમ સંસારથી વધારે પીડા ક્યાંય ક્યાંય નથી. નથી. એ પીડાથી છોડાવે એનું એ- નામ અઘોર. હા એક આવું એનું સમજણ છે. હમ અઘોર છે એ બહુ સુંદર દેવ છે. હમ અને અઘોર મંત્ર વિશે એવું કહેવાય છે બેન હમ કે આ મંત્ર છે એ તમને બહુ ઝડપથી તમારા જન્મ મરણના પીડા કાપી નાખે છે. ઓ વાહ. તમને તમારે જન્મ મરણમાંથી છૂટવું હોય છૂટવું હોય. તો તમારે અઘોરની ઉપાસના કરવી. કરવી જોઈએ. એટલા માટે આપણે મહિમ્ન સ્તોત્ર છે ને હા. એની અંદર એક બહુ સુંદર શ્લોક છે. હમ મહિષન ના પરો દેવો હમ મહિમ્નો ના પરાસ્તુતિ હમ અઘોરા ના પરો મંત્ર હા નાસ્તિ તત્વમ ગુરુ પરમ. હમ શિવથી કોઈ મોટા દેવ નથી, બિલકુલ. બરાબર? તો અઘોરથી કોઈ મોટો મંત્ર નથી, હમ મહિમ્નસથી કોઈ મોટી સ્તુતિ નથી હમ અને ગુરુથી કોઈ મોટું તત્વ નથી. આવું એ શ્લોકમાં કહે છે. હમ અઘોરીઓ જે છે એ અઘોરીઓના પણ જે દેવ છે એ શિવ છે. શિવ છે. એટલા માટે
આપણે છૂત અછૂત, હમ અડવું ન અડવું, ગમતું અણગમતું આ બધું આવે છે. આવે છે. અઘોર સંપ્રદાય એવું માને છે કે બધું જ શિવે બનાવેલું છે, હા અને એ બધી જ વસ્તુઓ જો શિવે બનાવ્યું તો તમને અણગમો શેનો કે છે? શેનું છે? હા તમને શેનો અણગમો થાય છે? એટલા માટે એ લોકો ખોપરીઓમાં હા એ ખાય છે. બિલકુલ બિલકુલ. અઘોરીઓ વિશેની બહુ સરસ વાતો હમ એ અઘોર નગારા વાગે કરીને એક બહુ હા, સુંદર પુસ્તક છે, બિલકુલ. એમાં છે. અને બીજું હમણાં મેં બીજું પુસ્તક વાંચ્યું બેન, બનારસ ડાયરી. યસ, બનારસ ડાયરી. એની અંદર પણ અઘોર, આમાં શું છે કે જેમ શિવને ન સમજી શકાય એમ અઘોરીઓને પણ ન સમજી શકાય, કે એની બધી ગુપ્ત સાધનાઓ છે. બિલકુલ. પણ અઘોરીઓને આપણે સમજતા નથી, એટલા માટે આપણે એનો તિરસ્કાર કરીએ એ વાત ખોટી છે. એટલા માટે આપણે એક બહુ જાણીતી વાત છે, સ્કંદ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે શિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે હા. અઘોરીઓનું આખું એક સમુદાય સમુદાય આવે, હા. મૃગીકુંડ. હા એ મૃગીકુંડની અંદર ગિરનાર પર્વતની પાસે એક કુંડ છે, હમ ત્યાં એ લોકો સ્નાન કરે. એમાં જે સૌથી પહેલું જે અઘોરી પડે પડે. એ ભગવાન શિવ પોતે હોય. વાહ. એ તો દુર્લભ હોય તો એ દર્શન થાય, બિલકુલ. પણ આવે છે. આવે છે. આ જે છે ને આપણી સંસ્કૃતિ આસ્થાની સંસ્કૃતિ છે. હમ એટલે અઘોરીઓને સમજવા એટલે એ માટે તો શું છે કે એ તો એની કૃપા હોય તો સમજાય, બરાબર. પણ એ લોકો ધારે એ કરી શકે છે. બહુ જ કરી શકે છે. અને જુનાગઢમાં તો છે જ તત્વ, એટલે ના, છે, એ લોકોની પાસે મંત્ર શક્તિ છે, બિલકુલ બિલકુલ છે. અને એ લોકો ધાર્યું પરિણામ પણ કરી શકે. એ લોકોની અદ્ભુત સાધના, ગુપ્ત સાધનાઓ છે સાધના, બધી. બિલકુલ. તો આનો મંત્ર કયો છે? એનો મંત્ર આવો છે બેન, અઘોરેભ્યો ઉત ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. અઘોર એટલે શાંત અને ઘોર. શિવના બંને સ્વરૂપ છે, શાંત અને ઘોર. ઘોરથી પણ વધારે ઘોર. આપણે ચંડીપાઠની અંદર એવું કહે છે, સૌમ્ય અતિ સૌમ્ય અતિ રુદ્રાય. ભગવતી છે અત્યંત સૌમ્ય છે અને અત્યંત ઉગ્ર છે. ઉગ્ર છે. તો અત્યંત ઘોર, ઘોરથી પણ વધારે ઘોર, સર્વ સ્થળે અને સર્વત્ર જનાર, સર્વ એટલે સર્વનો નાશ કરનાર, કલ્યાણકારી એવા રુદ્રરૂપોને હું પ્રણામ કરું છું. શિવ રુદ્રરૂપો ક્યાં છે? આખી સૃષ્ટિ જ રુદ્રરૂપ છે. બિલકુલ. એટલા માટે રુદ્રી જે આપણે કહીએ છીએ ને, હા, એ રુદ્રની અંદર એમ કહે છે કે ભાઈ મને તો દરેક જગ્યાએ રુદ્ર દેખાય છે. ક્યાં? તો કે કુંભાર માટલા બનાવે છે ને એમાં મને રુદ્ર દેખાય છે. પેલો સુથાર છે ને એ રથ બનાવે છે ને એમાં ભગવાન શિવ છે. સામે પેલી પનિહારીઓ છે ને પાણી ભરે છે ને એના મસ્તક ઉપર ભગવાન શિવ બેઠા છે. અને પેલો ગોવાળ છે ને એ ગોવાળ ગાયને લઈને પાછો આવે છે ને તેની પાછળ જે સૂર્યબિંબ દેખાય છે ને સંધ્યા વખતનું, એમાં મને રુદ્ર દેખાય. એમાં મને વૃક્ષેભ્ય હરિકેશભ્ય, આ વૃક્ષો છે ને, વૃક્ષો પણ રુદ્રના અવતાર છે. તમે જ્યારે શિવનું દર્શન કરો ત્યારે તમે શિવમય બની જાઓ બેન. બિલકુલ. ઓકે. આની આગળ મંત્ર છે આપણે કોઈ હવે? દક્ષિણ દિશાના દેવ એટલે અઘોર, બરોબર. અને અઘોરનું જે મંત્ર છે મેં કીધું બહુ અગત્યનું છે, જેને સંસારમાંથી છૂટવું હોય એણે આ મંત્ર અવશ્ય કરવો જોઈએ. પછીના જે બાકીના જે 4 મુખો છે તમને બધું આપે જ છે, એવું નથી કે તમને સીધા મોક્ષમાં લઈ જશે. તમને ભોગ અને મોક્ષ બંને આપનારા દેવ છે આ. તત્પુરુષ એ પૂર્વ દિશાનું મુખ છે. એનો મંત્ર આવો છે, તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્ર કદાચ ઘણા લોકોને ઘણા કરે છે. તત્પુરુષ એના ઋષિ છે, ગાયત્રી છંદ છે, રુદ્ર દેવતા છે, પીળો વર્ણ છે, અશ્વવાહન ઉપર એ બિરાજમાન છે, અને એવા વાયુ દેવતાના એ અધિષ્ઠાતા છે. અને ચૈતન્ય આપણા શરીરની અંદર જે પ્રાણ તત્વ છે એ તત્પુરુષને કારણે છે. હવે જે ઉર્ધ્વમુખ આવે, ઈશાન, ઈશાન છે ઉર્ધ્વમુખ દેવ છે, એ સર્વના અધિષ્ઠાતા પરમ શિવ છે. એટલા માટે એનો મંત્ર આવો છે, ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણોધિપતિ બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવોમ. સર્વ વિદ્યાઓના નિયામક, સર્વ પ્રાણીઓના ઈશ્વર, વેદના રક્ષક, બ્રહ્માના અધિપતિ, વિશ્વના સ્રષ્ટા એવા શિવ
હંમેશા મારા માટે શિવરૂપ બનો. અઘોર વિશે વાત કરતાં કરતાં મને એક બીજી વસ્તુ યાદ આવી, શ્રોતાઓને મજા આવે એવી વાત છે. વારાણસીની અંદર કિનારામનો આશ્રમ છે, જેને અઘોર સંપ્રદાયનો એ મોટું તીર્થ છે. કિનારામ એ પોતે બહુ મોટા સાધક પરમ ગુરુ હતા. અને અઘોર સંપ્રદાય શું છે એના વિશે વાત કરું, તમે ખાલી લોકોને ખ્યાલ આવે કે અઘોરીઓ શું કરી શકે. એવી વાર્તા છે, એવી કથા છે કે તુલસીદાસ પાસે એક યુગલ આવ્યું, અને યુગલે આવીને કીધું કે અમને સંતાન પ્રાપ્તિ થાય એવું કોઈક ઉપાય રામજીને પૂછો. રામને પૂછો કે અમને સંતાન મળશે કે નહીં મળે. તુલસીદાસે કીધું કે આજે રાત્રે હું આરાધના કરવા બેસીશ ભગવાનની, ત્યારે પૂછી લઈશ. તુલસીદાસે બીજે દિવસે જવાબ આપ્યો. પહેલા લોકો આવ્યા કે ભાઈ ભગવાન રામ તો ના પાડે છે કે તમારા ભાગ્યમાં છે નહીં, બાળક નથી. પછી 2-3 વર્ષ ગયા પછી એ દંપતી આવ્યું, એની સાથે એક નાનું બાળક હતો, રમતો હતો છોકરો. એટલે તુલસીદાસને આઘાત લાગ્યો. તુલસીદાસે પૂછ્યું એને કે ભાઈ આ બાળક, તો કે આ તો કિનારામના આશીર્વાદિત થયું છે. એટલે તુલસીદાસ રામજીની સાથે લડવા ગયા. એને કીધું કે ભગવાન તમે તો ના પાડતા હતા ને, કે જો તારામાં ને કિનારામમાં આટલો ફેર છે કે કિનારામે સીધું કીધું જા તને છોકરો થશે. એને કીધું એટલે મેં આપ્યો એને, તું મને પૂછવા આવ્યો. એટલે ભગવાન છે ને, ભગવાન ભક્તોનું સાંભળે છે. ભક્તોને કહી દે કામ થશે, તો એ પછી ભગવાન એવા પ્રેમથી વશ થયેલા હોય છે કે એ કરે. એટલે અઘોરીઓ છે એ ધારે એ કરી શકે. આપણે રંગ અવધૂત આપ જાણો છો, બહુ સિદ્ધ પુરુષ. એક ભાવનગરમાં બગડાણા આશ્રમ છે ને, ત્યાં બજરંગદાસ બાપુ હતા. એ બજરંગદાસ બાપુ વિશે એવું સાંભળ્યું છે મેં, કારણ કે હું સમજનો થયો એ પહેલાં તો એ દેવ થઈ હતા. પણ એ ખુલ્લામાં બેઠા હોય બેન, અને એમ કે છે કે એ નવાતું નથી, નાવું છે પણ નવાતું નથી. એ નાવું છે એમ બોલે ને, એની સાથે આકાશમાં વાદળું ગમે ત્યાંથી આવે ને વરસવા માંડે. આ અઘોરી એમના કિસ્સાઓ તો સાંભળેલા છે કે પૈસાની એમનું જે પહેરતા હતા એમાં ખાલી આમ ખિસ્સામાં હાથ નાખે તો પૈસા નીકળી જાય કે લો આ જરૂર છે આટલા પૈસા છે. ભાવનગરમાં એક મસ્તરામ બાપુ હતા. એ મસ્તરામ બાપુ મોટે ભાગે વસ્ત્ર દિગંબર હતા. એટલે એકવાર એવું કહેવાય છે કે મહારાણી નીકળ્યા ભાવનગરના, અને કીધું કે આવી રીતે રખડે છે આપણા રાજ્યમાં, ખોટું કહેવાય. એટલે બાપુના જે માણસો હતા એને કારમાં બેસાડીને મસ્તરામને બહાર મૂકી આવ્યા. એ મૂકીને પાછા આવ્યા ત્યારે મસ્તરામ તો ત્યાં હાજર જ હતા. એટલે આવું તેલંગ સ્વામી વિશે પણ ઘણી બધી વાતો નોંધેલી છે. આપણે યોગીની જે આત્મકથા છે એમાં નોંધેલી છે. એટલે આ લોકોને બહુ આપણે ઓળખી શકીએ એવું બેન નથી. આપણે એવા તો ઘણા યોગીઓ આપણે ત્યાં છે. અહીંયા જુનાગઢ બાજુ તમે ગિરનાર જાઓ ત્યારે તમને સમજાય કે કેવી રીતે છે એ લોકો. સર, એક બીજો શિવજીનો જે સૌથી ફેમસ મંત્ર આપણે કહીએ, જે બધા જ લોકો કરતા હોય છે, પણ એના વિશે ને ઘણી બધી ભ્રામક વસ્તુઓ છે. કોઈ કે કરવો જોઈએ, કોઈ કે ના કરવું જોઈએ, કોઈ કે કર્મોનો નાશ થઈ જાય, કોઈ કે તમને મરતા બચાવી લે. તો એ છે મહામૃત્યુંજય મંત્ર. તો આ મંત્ર કરવો જોઈએ, ના કરવો જોઈએ, કોણે કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, શું મહત્વ છે એનું? અચ્છા, ન કરવો જોઈએ કે નારાને પૂછું છું, શું કામ ન કરવો જોઈએ? આ સૃષ્ટિની અંદર ભગવાને આપણને આપણું ઉદ્ધાર કરવા માટે મોકલ્યા છે. દુર્લભમ ભારતે જન્મ. બિલકુલ. અને એ રીતે માનવ જન્મ છે, છેલ્લો જન્મ છે. 84 લાખ યોનિ પસાર થાય પછી માનવ. હવે તમે અત્યારે નહીં કરો તો ક્યારે કરશો? કોણ ના પાડે છે? આમાં કોઈ એવું છે વસ્તુ કે ભાઈ આ ના પાડે પડે નહીં કરવો? ત્રંબક મંત્ર અવશ્ય કરવો. વેદના 2 મંત્રો અદ્ભુત છે, બંને ઋગ્વેદના મંત્રો છે. એક છે ગાયત્રી મંત્ર. જે ગાયત્રી મંત્ર બ્રહ્મ વિદ્યા છે, એ બુદ્ધિની સાથે અનુસંધાન કરે છે. અને ત્રંબક મંત્ર છે એ તમારો એ અમૃત મંત્ર કહેવાય છે. અને એ ભગવાન શિવનું એ જે સ્વરૂપ છે બહુ અદ્ભુત સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે સાંભળો તમે. અસ્તાભ્યામ કલશદ્વયામ મૃતરસે રાપ્લાવયંતમ શિરો. ભગવાનના 8 હાથવાળા ભગવાન છે. 2 હાથથી પોતાના મસ્તક ઉપર એ અમૃતનો અભિષેક કરી રહ્યા છે. દ્વાભ્યામ તો દત્તઃ
મૃગાક્ષ વલય, બે હાથની અંદર મૃગની આંખના એણે વલય પહેરેલા છે. આ બીજા બે હાથ. દ્વાભ્યામ વહંતમ પરમ, બીજા બે હાથની અંદર અમૃતના ગળા છે. અંકન્યસ્ત કરદ્વયામૃત ઘટમ, બીજા બે હાથની અંદર અમૃતના ગળા છે. કૈલાસકાંતમ શિવમ, કૈલાસની અંદર જે રમણીય લાગી રહ્યા છે એવા ભગવાન શિવ. સ્વચ્છાંભો જગતમ, જે સહસ્રા ચક્રની અંદર બેઠેલા છે. નવેન્દુ મુકુટમ, જેના માથે ઇન્દુ ભગવાન ને મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરેલો છે. અને એવા જે દેવ છે એવા દેવમ ત્રિનેત્રમ ભજે, આ એનો ધ્યાન મંત્ર છે. કદાચ ધ્યાન મંત્ર ના આવડે કાંઈ વાંધો નહીં, કદાચ કાંઈ ના આવડે તો પણ એકલો ત્રંબક મંત્ર કરો ને, કરી શકાય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મુક્ષીયમામૃતાત. આના ઉપર તો મેં એક આખું નાનકડું પુસ્તક લખ્યું છે ત્રંબક મંત્ર વિશે. એટલે એના વિશે તો હું 1.5-2 કલાક બોલી શકું, પણ અત્યારે આપણે એ વાત સાહસ નથી કરતા. બિલકુલ. પણ આ જે ત્રંબક મંત્ર છે, ગિરનાર પર્વત એટલે જુનાગઢની અંદર એક સિદ્ધ પુરુષ રહેતા હતા. અને એ નિયમિત રીતે 3 દિવસ શિવરાત્રી પહેલા ત્રંબક મંત્રથી એ યજ્ઞો કરતા હતા. અને અસંખ્ય લોકો સાજા થઈ જતા હતા, કોઈ પણ રોગમાંથી મુક્ત થઈ જતા હતા. એટલે આ જે મંત્ર છે ને એ તમને રોગ અકાળ મૃત્યુમાંથી બચાવે. આપણે જાણીએ છીએ રોજ અકાળ મૃત્યુ થાય છે. કાલે જ થયું અમદાવાદમાં, ભયંકર અકસ્માતો થાય છે, અચાનક આગ લાગે છે, માણસો મરી જાય છે. તો આ બધી પીડાઓમાંથી બચવું હોય તો ત્રંબકના શરણે જવું જોઈએ. ત્રંબક ભગવાન શિવ છે એ જે મૃત્યુના દેવ છે, અમૃતના દેવ છે. આ એક ભારતીય સંસ્કૃતિની બહુ મોટી વિશેષતા છે બેન, કે જે માનો કે યમરાજ છે તો યમરાજ મૃત્યુના દેવ છે, પણ નચિકેતાને એ જ અમૃતનો સંદેશો આપે છે, એ જ આત્મવિદ્યા શીખવાડે છે. ભગવાન શિવની પાસે બંને મૃત્યુ અને અમૃત બંને એક એક હાથમાં છે. એટલે આવા ત્રંબક મંત્રના જે ઋષિ છે, વશિષ્ઠ ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે, ત્રંબક પાર્વતી પતિ દેવતા છે, અને અભિષ્ટ સિદ્ધિ. એકલું મૃત્યુ નહીં, એકલો રોગ નહીં, પણ તમને તમામ પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિ બંધનોમાંથી મુક્ત કરે. અને ભગવાન શિવ તો સમૃદ્ધિના સ્વામી છે. જો કુબેરને સમૃદ્ધ બનાવી શકતા હોય તો આપણને મનથી અને તનથી બે રીતે સમૃદ્ધ બનાવે. તો આપણે, મને લાગે છે કે આપણી જે ચેનલ છે ગુજરાતી મેળો, એની અંદર આપણે સાચા અર્થમાં મનનો મેળો કર્યો છે. અને આ શિવરાત્રિ આપની પરમ કલ્યાણમય જાય. અને આપણે, મેં વાત કરી એમ, આપણા જે ભાઈઓ, આપણા બાંધવો છે જે પીડામાં છે, એની પીડા એ ઝડપથી ઓછી થાય. અને વિશ્વમાં જે સનાતન સંસ્કૃતિ ફેલાયેલી છે એનો વધુ પ્રસાર અને પ્રચાર થાય, જેથી કરીને વિશ્વ કલ્યાણ થાય. આપણે એવા નથી કે આપણે આક્રમણ કરીને કોઈને આપણો ધર્મ અંગીકાર કરાવીએ. લોકો સ્વેચ્છાએ આવે છે, કરોડો લોકો સ્વેચ્છાએ આવે છે. હું જ્યારે આ બધી વાતો કરતો હોઉં છું ને ત્યારે ઘણા બધા ફોન મને વિદેશોમાંથી આવે છે. તો આપણી આજે સનાતન સંસ્કૃતિની જે એક આખી ભાગીરથી છે એ સર્વ લોકોને પવિત્ર કરે એવી શુભકામના શિવ સંકલ્પ સાથે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ હરીમ શિવાય. નમઃ શિવાય. હરીમ નમઃ શિવાય.